સુરતમાં લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ફરી એકવાર ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. ગત વર્ષની માફક આ વર્ષે પણ ક્રિકેટ સ્ટેડિયમમાં ક્રિકેટ સિઝન 3 યોજાવા જઈ રહી છે અને ગયા વર્ષે પણ સ્ટાર ક્રિકેટરોને જોવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. હજારોની સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ મેચ નિહાળવા પહોંચ્યા હતા, પરંતુ ગઈ વખતે જે પ્રકારે પ્રતિસાદ મળ્યો હતો તે જોતા ક્રિકેટ એસોસિએશને વધુ પ્રેક્ષક બેસી શકે તેવી તૈયારીઓ કરી હતી. ત્યારે ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેટલાક સ્ટાર હરભજન સિંહ, સુરેશ રૈના, ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ જેવા ખેલાડીઓના ચાહક વર્ગ પણ ખૂબ મોટો છે. સુરતીઓ પણ તમામ ખેલાડી અને ક્રિકેટને ખૂબ ચાહે છે. ત્યારે સ્વાભાવિક રીતે આ લીગ શરૂ થાય ત્યારે મોટી સંખ્યામાં સુરતીઓ મેચ જોવા માટે સ્ટેડિયમ પર આવતા હોય છે, પરંતુ આ વખતે વરસાદના કારણે મેચ કેન્સલ થઈ હતી અને હજુ સુધી સુરતમાં એક પણ મેચ રમાઈ નથી. ત્યારે કોનાર્ક સૂર્યા ઓડિશાની ટીમે મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં જણાવ્યું હતું કે પ્લેયર્સને મેચને લઈને બહુ જ એક્સાઇટમેન્ટ છે અને આ ટીમને ઇરફાન પઠાણ લીડ કરી રહ્યા છે તેમ વધુમાં જણાવ્યું હતું. आपका नाम? मेरा नाम मीनाक्षी प्रियम है. मैं CEO हूँ सनप्रिया ग्रुप की और हम लोग कोणार्क सूर्य उड़ीसा के ओनर्स हैं. हम मुझे बहुत खुशी हो रही है बताने में कि हम लोग उड़ीसा को रिप्रेजेंट कर पा रहे हैं नेशनल लीग पे, क्रिकेट नेशनल लीग में. तो हम इसीलिए यहाँ सूरत आए हैं मैचेस खेलने के लिए. कैसा लग रहा है सूरत में ये जो 3 दिन का 2 तारीख तक का मैच है, किस तरह से रिप्लाई करें? बहुत अच्छा लग रहा है सूरत में आगे. सूरत के लोगों ने बहुत प्यार दिया है लास्ट ईयर भी LLC को, सारे लेजेंड्स को. तो सारे लेजेंड्स इंक्लूडिंग द ओनर सब लोग बहुत एक्साइटेड है कि सूरत में मैचेस हो रहे हैं. इस बार हमने 6 मैचेस LLC ने प्लान किए हैं, उसमें से 3 मैचेस कोणार्क सूर्य उड़ीसा का है जो लीड ले रहे हैं इरफान पठान सर और यूसुफ जी हैं, यूसुफ पठान सर हैं, अंबती रायडू जी हैं. बहुत सारे प्लेयर्स हैं जो यहाँ पर आए हुए हैं इकट्ठा होकर इस मैच को और सूरत की ऑडियंस को आज मैच होने करने के लिए. आज मैच तो अनफॉर्चुनेटली बारिश की वजह से और पिच की स्थिति की वजह से मैच नहीं हो पा रहा है.